તારીખ 22/6/2025 રોજ માળિયાહાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાનાર છે। ચૂંટણીના પૂર્વ દિવસે અધિકારીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। મતપેટીઓ અને બેલેટ પેપર સાથે અધિકારીઓ મતદાન બૂથ પર રવાના થયા છે। શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી કે વાડા, તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા, મોનિટરિંગમાં પીઆઈ મિતુલ પટેલ, પીઆઈ સલમા સુમરા, પીઆઈ મંધરા અને પીએસઆઈ એમ હિંગોરા સહિતનો પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ પર છે। જાનડી, જુથડ, બાબરા, ભંડોરી, ચુલડી અને વડિયા આ 6 ગામોમાં સંપૂર્ણ મતદાન યોજાશે। ખોરાસા ગીર ગામમાં મધ્યસ્થ ચૂંટણી યોજાવાની છે, જ્યારે સરપંચ પદ માટે ખાલી પડેલ 5 ગ્રામ પંચાયતોમાંની દાંડેરી, ઝડકા, સરકડિયા, લાચડી, શેરિયાખાંડમાં ચૂંટણી યોજાશે। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢ। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજરોજ તમામ બૂથ ઉપર મતદાન સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે। માળિયા તાલુકામાં 15 ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજિત કરવામાં આવી રહી છે અને એ 15 ગામોમાં મતદાન મથકના સ્ટાફ તરીકે રૂટ રવાના કરવામાં આવ્યા છે। અહીંયા 4 રૂટ કુલ પસંદ કરવામાં આવેલા છે અને એ 4 રૂટ હાલમાં રવાના થઈ ગયેલા છે। આવતીકાલે મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।